સ્વામી નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચર્ચિત મને જને પુષ્પસૃજાલંકૃત પ્રાત સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી कृत्वारोटक में कैपाणे तलके पंक्त्वान हस्तेन पूजानां प्रविलोकसेवकगणां वन्दे सदा स्वामिनम्. वन्दे सदा स्वामिनं वर्णिवेशरमणीयदर्शनं मन्देहाचरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदां धर्मानन्दनमहं विचिन्तये. ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः. ॐ श्रीहरिकृष्णाय नमो नमः. ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः. ॐ सर्वेभ्यः सद्गुरुभ्यः नमो नमः. सहजानंद स्वामी महाराजने जय. हरिकृष्ण महाराजने जय. स्वामीनारायण भगवानने जय. વિક્રમ સંવત 2080 તારીખ 1/6/2024 વૈશાખ વદ નોમ ને દેશમ ભેગા છે. શનિવાર સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 10મો. વપો વારા વાલ મેં લીધો રે પૃથ્વીનું તે કાર્ય કીધું રે. તેને પણ બીજા બહુ મળે રે. સુખ ન લીધું સેવીને વળે રે. નૃસિંહ રૂપ ન ઉત્તમ તન રે. ધારી ઉધારિયાની જન રે. પણ ક્રોધે ભૈરા ભયંકાર રે. કેમ સેવી શકે નર નાર રે. વામનજીએ વપુને ધારી રે. લીધી પૃથ્વી પિંડ વધારી રે. બલે બોલે બાંધો બહુ પેર રે. પછી વર દૈવસિયા ઘેર રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. કેટલા અવતાર ધારણ કર્યા મહારાજ? પહેલો કચ્છ અવતાર, પછી વામન વરાહ અવતાર, પછી નૃસિંહ અવતાર, હવે વામન અવતાર. મહારાજે જે અવતારો ધારણ કર્યા એમાં અમુકમાં 1, અમુકમાં 2, અમુકમાં 3-4 એટલાને જોગ થયો, એટલાને સુખ આવ્યું અને ભગવાનના ધામને પામ્યા. પણ બહુધા બધાને સુખ આવ્યું. નૃસિંહ ભગવાન પાસે કોણ જાય બાપા? સ્વયં લક્ષ્મી નહોતા જતા. બ્રહ્મા વિષ્ણુ મહેશ થર થર કંપતા હતા.
કે ભગવાનના ઘણા અદ્ભુત દર્શન કર્યા છે, પણ આવા પ્રથમ વખત થાય છે. ભગવાન તો ભગવાન છે બાપ. ઋષભદેવ ભગવાન હતા તો એ દાવાનળમાં ક્રિયા અલૌકિક અવધૂત તરીકે મળક કરીને એમાં આરોપતા અને એની સુગંધ 12 ગાંવ સુધી જતી. હો, ભગવાન છે, એની લીલા એકાએ આપણા જેવા મનુષ્યના મગજમાં ન કરે એમ થાય કે ભગવાન છે આવું શું કરતા છે, પણ એ ધારે એ કરે, ગમે એ કરે. મહારાજ હતા તો પરણવાનું મન થયું, ભગવાનને થાય. ઘણી કોરીઓ રાજકોરીઓ આપતા હતા, એક નહીં બબે રાજકોરીઓ, આખું રાજપાટ, કેટલાય મઠો દેતા હતા કે રોકાણા. તો અહીંયા ઘોડે ચડવાનું મન થયું હતું, પછી અહીં બી રોય છે. લીલા ભગવાનની અદ્ભુત હોય છે બાપ. એમાં જો મનુષ્ય બુદ્ધિ આવે, બીમાર પડે વરજાંગ જાળિયામાં તો કે અમારે જલેબી ખાવી, તો અહીંયા ગામડામાં કચ્છમાં દુકાનમાં ઘણી છે, ક્યાં કચ્છ ક્યાં જાળિયા, કાકી અમારે આંબલીના કાયતરા ખાટો ખાય ને તો અમારો તાવ જાય. એ બધા વળી આમ લઈને જતા હોય તો કે આ ભગોજી ગાડું ઊભું રહે તો આ ચાંદો છે ને મારી આમે કઈનો છાંદુડિયા પાડે છે, તો શું કરું મહારાજ? હેઠો ઉતરીને તલવા લઈને એના 2 ટુકડા કરી નાખ. તો વળી ભગુજી પાછા હેઠા ઉતરે, તલવા લઈને આમ કરે ખરા. એની શ્રદ્ધાને ધન્યવાદ ન દેવા પડે. પછી વળી બ્રહ્માનંદ સ્વામીને હારે બીજા છે બહુ અનુભવી, ગાડું ફેરવી નાખો ને, હા મહારાજ કે જો હવે ગયો. તો એમાં શું થાય હોય તો કે આલા ગાડું પૂરે, તો કે હા આ ગાડું ટૂંકું લાગે છે, આ પગ અમારા લાંબા થતા નથી, ટૂંકા રાખવા પડે છે. તો કે શું કરું? ગાડું ખેંચો. ગાડું ખેંચે લાંબુ થાય બાપા. છતાં ખેંચે, બોલો સંતો. હા મહારાજ કે હવે લાંબુ થયું. અદ્ભુત લીલાઓ ભગવાનની હોય છે. હવે જો એમાં મનુષ્ય ભાવ લાવે તો ઘણા જતા રહેતા. તાવે દેવાળિયાના કેશાબા આવ્યા કે ભગવાન છે ને મારે એનું દર્શન કરવા, તે પ્રેમ ભાવથી આવ્યા પ્રભુના ઘે, અલૌકિક છે, દર્શન થાય એટલા મનોરથ. અને મહારાજ સભામાં બેઠા બેઠા કોઈક પ્રેમી ભગત લૂણીની ભાજી લાવેલા, તે ચાલુ સભામાં ભાજી તોડીને પાંદડા ખાય. કેશાબા દર્શન કરે, આને ભાજી ખાવાની ખબર પડતી નથી, આને ભગવાન કહેવાય, ખોટો થકો ખાધો અહીંયા. અને પછી મહારાજે દિવ્ય દર્શન કરાવ્યું અને વાત કરી કે અહીંથી કોકો ચાલતા ગંગાજીની યાત્રાએ જાય, ચોમાસું હોય ને વરસાદ આવ્યો અને પાણી થોડુંક ડોળો થયું હોય અને ત્યાં જઈને એમ કે આ તો ડોળું પાણી છે અને સ્પર્શ કર્યા વગેરે નાયા વગેરે આવતો રહીએ તો એને કેવો જાણવો? કેશાબાને એમ થયો વાત મારે માટે જ કરે છો. અને પછી તો ભગવાન છે. અરે મુનિ બાબા તમે વિચાર તો કરો, બ્રહ્માનંદ સ્વામીને ચોટલી કાઢી નાખી, વાંહેથી પાટલી કાઢી નાખી, સંન્યાસી બનાવી દીધા અને આની ભેગા રહીને ભણવાનું કીધું ને સત્સંગ કરાવવાનું કીધું. કેટલા સમય સુધી ભણ્યા, મુનિ બાબા જેમ કીધું એમ કર્યું અને થોડોક એમ થયું કે બ્રહ્માનંદ સ્વામી આવા છે તો એને જે એ ઈષ્ટદેવ મને છે ભગવાન કેવા કહે છે, તો એ ગઢપુર દર્શને લાવ્યા. અને લ્યો મહારાજ એ વતું કરાવતા હતા, એ દાદાના ઓસરીના કોરે બેઠા છે ને વાળંદ વતું કરે તો દાઢીએ હાબુ ચોપડેલો ને અડધી બાજુની દાઢી થઈ ગયેલી. તો મહારાજ કે દાદા ઓલાના વાળંદ કે ઊભો રે ઘડી. તો કે હું પેટમાં બળતરા બહુ થાય, ભૂખ બહુ લાગી, કે ખાવાનું હોય તો આપ ને. અહીંયા બ્રહ્માનંદ સ્વામી એને મુનિ બાબા શું કરે છે? દર્શન કરવા આવ્યા છે અને કહે છે અમારા ગુરુ બહુ સમર્થ છે. અને વાતે સાચી, આવા બ્રહ્માનંદ સ્વામી હોય પ્રતિભા સંપન્ન શતાવધાની હતા, 100 જણા એક સાથે બોલે તો બ્રહ્માનંદ સ્વામી 100 જવાબ એક સાથે આપી દે. શતાવધાની મહાપુરુષ, સામુદિક શાસ્ત્ર ભણેલા. અરે ભણવા મહારાજે જ મોકલેલા એમ કહો તો હાલે. વ્યવસ્થા નાસ્તા પાણીની વ્યવસ્થા બ્રાહ્મણ રૂપે મહારાજ કરતા બધી. બોલો આવા બ્રહ્માનંદ સ્વામી
અધમણ જેને શું, અને પ્રતિભા સંપન્ન મુનિ બાબા હજી થોડુંક શીખડાવે ગયા તો એના પહેલાં બધો પાઠ આપી દે. એને એમ થયું કે આટલા બધા બુદ્ધિશાળી વિદ્વાન અને એના ગુરુ કહેવાય છે, એણે જે ગુરુ માન્યા એ કહેવાય છે. એટલે એ ભાવનાથી ગઢડામાં મહારાજના દર્શન કરવા મુનિ બાબા આવ્યા. મુનિ બાબા જેમ તેમ નહોતા હો, સુરતના ભગવાન કહેવાય બાપ. એટલે એની પ્રતિષ્ઠા હતી, લોકેશણા હતી, વિદ્વાન હતા. મહારાજે અહીં લીલા શરૂ કરી અને દહીં મગાવ્યું પાછું હો, અને આમ પાછો મૂઠો ભરીને આમ ખાય. બોલો, દાઢીએ પાવડરે લુવાનો, મોઢું ધોયું નહીં. તો બ્રહ્માનંદ સ્વામીને મુનિ બાબા કહેલા, બ્રહ્માનંદ તો કે હા ગુરુ મહારાજ, અહીંયા ધક્કો ખવડાવ્યો આના માટે જેને એક દૈહિક ક્રિયાનો ખ્યાલ નથી, અને આને તું ભગવાન કહેશું, તે આમાં જોયું શું? બ્રહ્માનંદ સ્વામી એ તો નખશીખ મહારાજને જાણતા જ હતા કે મહારાજ તો અલમસ્ત ને અલગારી, એ તો ગમે ત્યારે ગમે લીલા કરે, એ તો અનુભવી હતા જ, એને કાંઈ થાય એવું હતું નહીં. પણ હવે આ નવું માટલું એ તો ઉતારે, તે માણ સમજાવે ને ફોહલાવે ને કે આ થાયકા છીએ આપણે કાલ ઓલા કે અત્યારે ત્યાં આપણે નીકળી જઈએ કે નિરાતે કાલ જઈશું કે. એ ફોવલાઈને ઉતારામાં લઈ ગયા, રાખ્યા, અને સાંજે બ્રહ્માનંદ સ્વામી આવ્યા. મહારાજ તો કે હા, કેટલી મહેનતે ઓલા મુનિ બાબાને હું અહીંયા લાવ્યો હતો તમારા દર્શને, તમે આ લીલા કરી. મહારાજ કે અમે તપાસ કરતા હતા, તું માટલું પકાવી લાવ્યો છો કે કાચે કાચું? અરે પણ મહારાજ કાચે કાચું તો પછીની વાત, પણ એ હવે રોકાવાય માગતા નથી. માણ એક રાત રોકાય. મહારાજ કે સવારે દર્શને લાવજો, દર્શન કરીને પછી જાય ગયો. અમે જાઓ તો એમને મળતા જાય ગયો પાછા લો. અને આવ્યા ને વાસુદેવ નારાયણના ઓરડામાંથી મહારાજને નીકળવું. બ્રહ્માનંદ સ્વામી મુનિ બાબા દર્શન કરે છે, અને એમાં ઓળો તકીઓ કોઈક લઈને જતું હતું. બ્રહ્મચારી કોઈક જતાય છે, મહારાજ જતાય છે ઓરડામાં. મહારાજે ટકીઓ લઈ લીધો, હાથ ઉપર ચક્કર ફેરવીને સીધો મુનિ બાબા બ્રહ્માનંદ સ્વામી કેસ કરી લીધો. પણ મહારાજના એને દર્શન કૃષ્ણ ભગવાન રૂપે થયા. મુનિ બાબા તો પગમાં પડે, હે બ્રહ્માનંદ ઓલા વતું હવારે કરતા હતા કાલે ઈજ છે આ? તો કે હા ઈજ છે. અને લાવ્યા બોલો, અને પછી મહારાજના ચરણમાં. આ તો બધું અલૌકિક હોય છે, ભગવાનની લીલા. અને વરા ભગવાન આવે, ભૂના આટા મારતો હોય તો કોઈને ભગવાન કહે પણ છતાંય જો ભગવાન છે. હૈગ્રી અવતાર ભગવાન લે, નૃસિંહ અવતાર લે, અડધું માણા ને અડધું સિંહનું. ભગવાન તો ભગવાન અલૌકિક એની રીત હોય છે. એ કહ્યું અરે મહાપુરુષની એક રીત આપણે સમજી શકતા નથી, તો ભગવાનની તો ક્યાં વાત છે. એટલા માટે શિક્ષાપત્રીમાં મહારાજે આપણને કેવા સાવધાન કર્યા છે કે મહાપુરુષ કદાચ અધર્મ આચરણ કરે તો એનું અનુકરણ ન કરવું. ઘણીવાર એવી ઘટના ઘટતી હોય છે. મહાપુરુષ તો મહાપુરુષ છે, એના અંતરમાં ભગવાન બિરાજમાન હોય છે. કોઈ એકાદ જીવને સારું કરવા માટે એ અમુક ક્રિયાઓ કરતા પણ હોય છે. પણ હવે એ આપણે જો એમાંથી અભાવ કે અવગુણ લઈ તો આપણું પતન થતું હોય છે. શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય ભિક્ષા કરવા નીકળ્યા અને દારૂ આપ્યું, બોલો, શિષ્યોને મજા પડી ગઈ ને. પણ એ જ આગળ ગયા તો શિશુ એક જણો ઉકાળતો હતો, એ પી ગયા. હવે શું કરવું બોલો? અને શંકરાચાર્ય એટલે સામાન્ય નહોતા. આપણે વાત કરી હતી થોડી, પ્રતિભા સંપન્ન. 2-3 વર્ષમાં તો 5 વર્ષમાં તો શાસ્ત્રો ઘોળીને પી ગયા, તમામ શાસ્ત્રો. 12 વર્ષની ઉંમરે તો આખા ભારતમાં વિચરણ કરી, અને જે બૌદ્ધ ધર્મ હતો ને કેવો વિશાળ હતો. રાજા મહારાજા બધા એને માનતા. એ વાદ વિવાદ એ શાસ્ત્રાર્થ કરી અને આખો વૈષ્ણવ આ પરંપરા, શાંકર પરંપરા સ્થાપી. બોલો, વેદનું ફરી પાછું સ્થાપન કર્યું. 32 વર્ષની ઉંમર હતી. એવો કેટલી? 32. પણ કાશીમાં હતા, અને બધા શિષ્યો થોડાક હતા ને કીધું હવે મારે જવાનો સમય નક્કી થઈ ગયો છે, આજે હું મારો દેહનો ત્યાગ કરી. ક્યાં વ્યાસ ભગવાન પધાર્યા કે હજી તમારે જવાનું નથી? ઓળખી ગયા ભગવાન વ્યાસ તો કે હા, મારે આજ પૂરું થયું છે. 32 વર્ષ હું આપું છું, તમે બધી મઠો સ્થાપો
અને વેદની રક્ષા માટે તમારા શિષ્યોને ભણાવો અને ત્યાં એક એક શિષ્યોને એ રક્ષા માટે રાખો. પછી બીજા 32 વર્ષ આખું શિષ્ય મંડળ તૈયાર કરીને વેદ ભણાવી અને બધી સ્થાપન કર્યા મઠોના. આ તો બધું અલૌકિક હોય છે. એ સંન્યાસી થતા હતા ને ત્યારે એની માએ ના પાડી હતી. પિતા તો હતા ને, માએ ના પાડી હતી કે બેટા તું સંન્યાસી ન થા, કર્મકાંડ જે કાંઈ કરવું અહીંયા કહીને દેવતાઓને રાજી કરી. તો કહીને મા મારે થવું છે સંન્યાસી, હું સંન્યાસી થવાનો છું. પછી તો આપણે બધા જાણીએ છીએ કે નદીમાં નાહવા ગયા, મગરે પગ પકડ્યો અને કીધું માં તું મને સંન્યાસી થવાની રજા આપ, તો મગર પગ મૂકે. આ બધું ઊભું એને જ કરેલું છે. હો, મગ પગ પકડે ની કઈ રાહ જોવે? પણ શંકરાચાર્ય એવું કહે છે કે માં તું મને રજા આપ ને તો આ પગ મૂકી દે. અને માને તો માં છે બાપ, એ કે જીવતો હશે તો ક્યારેક જોવા થાય. હે સારું લે હું તને રજા આપીશ. તરત મગીરે પગ મૂકી દીધો, આવ્યા અને રજા લીધી. પણ માએ તો એક વચન માંગ્યું, બેટા તું સંન્યાસી થાય ને વાંધો નહીં, તું તો જ્યોતિષ પાસે જોવડાવ્યું તો તું તો મહાદેવનો અવતાર છો, અંશ છો શંકરનો. નકર શું છે સંન્યાસીને પાછો નિયમ હોય કે પાછો ઘરે જઈ શકે નહીં, એનો ત્યાગ કરીને. એને કોઈ સગા સંબંધી પછી રહેતા હોતા નથી. પણ માં કે તું તો શંકરનો અવતાર છે, અંશ છે, તારે આવવામાં ક્યાં બાદ છે? તું એક વચન મને આપ, જ્યારે મારું મૃત્યુ થાય તે અગ્નિ સંસ્કાર કરવા તું આવીશ. તો કે ભલે માં હું તને વચન આપું છું, મૃત્યુ નહીં, જ્યારે જ્યારે તું સંભાળીશ ત્યારે હું હાજર થઈશ. બસ કહેવાય છે, બોલો. અને કહેવાય છે કે વર્ષો વીયા ગયા શંકરાચાર્ય તો હિમાલયમાં પર્વતમાં સાધના કરતા હતા. અને અહીંયા એમના માં મરણ પથારીએ હતા, દીકરાને યાદ કર્યો. ત્યાંથી સીધા સમાધિમાં એણે સંકેત મળ્યો, આકાશ માર્ગે આવ્યો. આકાશ માર્ગે સીધા ત્યાંના મા પાસે આવ્યા, વિનંતી કરી, માને જ્ઞાન આપ્યું કે શરીર વિશે જરાય હવે હેત રાખતા નહીં, મારામાં રાખતા નહીં. એવું જ્ઞાન આપી અને જેમ ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજે ઉપદેશ આપ્યો હતો ને, એવી જ રીતે શંકરાચાર્યની માને ઉપદેશ આપીને દેહનો ત્યાગ કરાવી. હવે તકલીફ તો એ પડી. જો આવા મોટા મહાપુરુષ, અલૌકિક ચમત્કારી ભર્યું એનું જીવન હતું. હો, અલૌકિક ચમત્કાર ભરે જીવન હતું એનું. પણ છતાંય લોકો એને તમે જુઓ, એની માના અગ્નિ સંસ્કારમાં ગામના લોકો બધા એની નાતના ભેગા થયા બધા, અને કીધું તું સંન્યાસી છો, અગ્નિ સંસ્કાર કરવાનો તારો અધિકાર નથી. અને એને કીધું કે મેં મારે વચન આપ્યું છે, જો તું અગ્નિ સંસ્કાર કરીશ તો અમે સબ લેવાય કોઈ આવશું નહીં. બોલો. અને કહેવાય છે કે કોઈ કાંધ દીધું નહીં, ઘરની સામે જ અગ્નિ સંસ્કાર માતાજીનો. અરે દેતવા કોઈ ન આપે. આ તો ભગવાનનો અંશ હતા, શંકરનો અંશ. માના જમણા અંગમાંથી દેતવા પ્રગટાવ્યો અને એમ અગ્નિ સંસ્કાર કર્યો. પણ આવું થયું ને એટલે એણે શ્રાપ દઈ દીધો. કોણે? શંકરાચાર્ય. કે તમારા બધાએ જ્યારે મૃત્યુ પરિવારના થશે ને, તમારા અગ્નિ સંસ્કાર બધાના સબ તમારા ઘર આંગણે જ બળશે. અને તમારે ત્યાં કોઈ દી કોઈ બ્રાહ્મણ ભિક્ષા લેવા નહીં આવે. બધા વેદના ભણેલા બ્રાહ્મણો છે. હો, છતાંય આજની તારીખમાં જે ગામમાં શંકર, નામ ભૂલી ગયો છું ગામનું, ત્યાં કોઈ બ્રાહ્મણ સંન્યાસી ભિક્ષા કરવા જતો નથી. અને બધા મૃત્યુ પામે ને રિવાજ એક જ ગામનો, બધા અગ્નિ સંસ્કાર એના ઘર સામે જ કરે છે. એની પરંપરા હજી પણ ચાલુ છે. પણ હું વાત આપણે તો એ કરતા હતા કે એક મહાપુરુષની રીતને જો આપણે સમજી ન શકીએ તો ભગવાને લીલા તો અલૌકિક ને અદ્ભુત હોય છે. એને કેમ જાણ? આપણે ગોપાળન સ્વામીની વાત કરતા હતા કે ગોપાળન સ્વામી 60 સંતના મંડળ લઈ અને એક ગામથી બીજે ગામ વિચરણ કરતા હતા. એમાં ફરતા ફરતા વિચરણ કરતાં કરતાં સ્વામી ભાયાવદર ગામ આવ્યા. ને આવ્યા એટલે મંદિર તો ગામમાં હતું નહીં. ગામડે પાદર એક નદી, અને ત્યારે નદીઓ વહેતી રહેતી. હો, એ નદીમાં બધા સ્નાન વિધિ કરીને કાંઠે બેઠા હતા. અને સ્વામી એક મયારામ બ્રાહ્મણ હતા, એની ઘરે ઠાકોરજીના થાળ, ભગત બહુ પ્રેમી ભૂદેવ,
ત્યાં થાળ કર્યા અને બધા ઠાકોર જમાડ્યા ને સ્વામીને એમ થયું આ 2-5 હરિભગતના ઘર છે એટલે અહીંયા જો નાનું એવું હરિમંદિર થાય તો બધાને ભગવાન ભજવાની સાનુકૂળતા આવે. એટલે સ્વામીએ કથા વાર્તા કરીને વાત કરી એ ભગવાન માટે જો કોઈ અહીં જગ્યા મંદિર બનાવવા માટે આપે તો હું એને અક્ષરધામમાં જગ્યા આપું. ગોપાળાનંદ સ્વામી કહે છે હો, અહીંયા કોઈ મંદિર બનાવવા માટે જગ્યા આપે તો હું એને અક્ષરધામમાં જગ્યા આપું. એમાં એક ભૂદેવ જાદવજી મહારાજ બેઠેલા, બહુ પ્રેમી ભગત, એણે 2 ઓરડા બનાવવા માટે એક વાડો કોઈનો લીધેલો. એટલે તરત ઘરે જઈને લેખ લાવ્યા કે લ્યો સ્વામી, આ મકાન બનાવવા માટે મેં આ જગ્યા હમણાં લીધી છે, આ એના લેખ હું તમને સમર્પિત કરું છું, સુખેથી મંદિર બનાવો. સ્વામી એટલા બધા રાજી થયા. સ્વામી કે જા જાદવજી, એ તને અક્ષરધામ દીધું લે. અને આ તો મહાપુરુષ બાપ, એના વચનો ક્યારેય મિથ્યા થાય નહીં હો. અને એ સ્વામીએ પછી ત્યાં નાનું હરિમંદિર બનાવ્યું. અને જાદવજી ભાઈ એવા ભગવાનના વૃત્તિ રાખી એવું ભજન કરતા, ગોપાળાનંદ સ્વામીની કૃપા પછી તો એને ધીમે ધીમે મૂર્તિ સિદ્ધ થઈ અને ધ્યાનનું અંગ પડી ગયો. અને અંત સમય આવે, મહારાજ આવ્યા છે, ગોપાળાનંદ સ્વામી આવ્યા છે, હું મહારાજના ધામમાં જાઉં છું એમ કરી મહારાજના ધામમાં ગયા. જૂના સંતોના દાખલા તમે જુઓ. ઉમરેઠમાં સ્વામી મંદિર બનાવે એટલે બધા હરિભક્તોને થોડાક ભેગા થયેલા ને મંદિર તૈયાર થયેલું ને બાલ ઓટલો બનાવતા હતા. હવે એ ગામના એક મામલતદાર આશારામ નાયક કરીને થોડાક વિરોધી, ઓટલો તો બહાર હોય, નાનો ઓટલો બનાવતા જ મંદિર તો તૈયાર થઈ ગયું હતું. એટલે એણે તરત ફરમાન મોકલ્યું કે આ મંદિરની તમે મંજૂરી લીધી નથી, આ બધું ગેરકાયદેસર છે. સ્વામીને એક માણસ મોકલ્યો, જો તમે અહીંયા ગામમાં રોકાશો તો તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે કાયદેસર. સ્વામી ત્યાં ગયા, એની ઓફિસે બોલાવ્યા સ્વામીને. સ્વામી એને સમજાવ્યા કે ભાઈ હું તો અહીંયા ખાલી કથા વાર્તા કરવા આવું છું, આ મંદિર તો હરિભક્તો ગામ લોકો બધા ભેળા મળી અને બધું કરે છે, અમે તો અહીં કથા વાર્તા ને ભગવાનની વાતો કરીએ છીએ, એ અમે કાંઈ ન જાણી, એ તો ખાલી કેવા પોતા છે, આ બધું કાર્ય તમે જ કરો છો અને આ મંદિર પણ તમે જ કરાવો છો. સ્વામી કે આમાં અમારું કાંઈ છે નહીં એમ કરીને સ્વામી તો સમજાય. પછી આવતા ગયા મંદિરે. સ્વામીને વિચાર કર્યો કે જ્યાં ગામમાં રહેશું તો આ ઉપાધિ કરશે અને રાતની બધી કાર્યવાહી, અને હરિભક્તો હું વળી ત્યાં ક્યાંક જઈશ, હરિભક્તો કોસવાય, એનું દિલ દુખાય. એટલે સ્વામી કે ભક્તો એ આ તમે વ્યવસ્થા કરજો બધી, હવે હું બીજે ગામ જાઉં છું. એટલે થોડાક હરિભક્તો હતા ને એમાં હતા ઘણા કાશીરામ અને શેલદભાઈ ને બધા હતા, એને શિકાભાઈ કહેતા, આગેવાન હરિભગત. અરે મા બાપ, અમે બધી વ્યવસ્થા મંદિરની કાયદેસરની કાર્યવાહી સામે હમણાં જ કરી લેશું અને મંજૂરી મેળવી લેશું. સ્વામી તમારે હવે બીજે જવાની હમણાં જરૂર નથી, તમે કાંઈ ચિંતા કરતા નહીં. થોડાક પોગેલાય છે રાજકારણમાં, રાજાનું એને કાંઈ હાલતું છે એની પાસે કાંઈક. ગયા કાગળિયા લઈને આવ્યા ને સ્વામીને આપ્યા, જો સ્વામી આ બધું અમે કાયદેસરની કાર્યવાહી કરીને આ કાગળિયા લાવ્યા છીએ, હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. પણ પેલો આશારામ નાયક મામલતદાર એને સ્વામીનું અપમાન કર્યું, ન બોલવાનો બોલ્યો. થોડાક સમયમાં એની મામલતદારની પોસ્ટ વાંકમાં આવ્યા અને જતી રહી. પછી તો એવો દુઃખી થઈ ગયો, કારણ કે મોટા પુરુષનું અપમાન, મોટા પુરુષના અપરાધ એ ક્યારેય જીવને સુખ લેવા દેતા નથી. અને જો મોટા પુરુષના વચનમાં વિશ્વાસ હોય અને વાત મનાઈ જાય તો એના જેવા કોઈ સુખી થતા નથી. આ મંદિરો સંતો આવું ગામડે બનાવતા હોય ને એટલે ક્યાંક ને ક્યાંક વિઘ્ન સંતોષી કે દેશવાળા અને ઘણીવાર ભાવિક ભક્તોય હોય, હરિભગતનો હોય તોય સેવા કરવા આવતા હોય કે ભગવાનનું કામ છે, ભગવાનનું મંદિર છે. આટલો ગુણ હોય અને જો ભાવના વધે તો સુખી આ થઈ જાય. પૂજ્યપાદ જોગી સ્વામી
બોઘરાવદર ગયેલા. આમ તો આખા બોઘરાવદરમાં કોઈ સત્સંગી નહીં. વિદ્યાર્થી થોડા ગુરુકુલમાં આવેલા, એટલે એ ખોડાભાઈ ને બીજા 2-3 જાત શામજીભાઈ ને બધા હતા. એટલે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામીને ત્યાં લઈ ગયા, કથા વાર્તા કરીને થોડોક સમુદાય થયો. એટલે પૂજ્યપાદ જોગી સ્વામીને વાત કરી. એટલે સ્વામી કે તો આપણે નાનું એવું હરિમંદિર બનાવીએ. સ્વામી ત્યારે મોહન સ્વામી હતા, મોહન પ્રસાદ સ્વામી, અત્યારે ધોરાજી છે. એમણે બધી મંદિર બનાવ્યું, એ બધું જાતે જ કરતા, અને બધું હરિભક્તોનો સાથ સહકારથી નાનું એવું મંદિર તૈયાર થયું. પણ ગામમાં 2-3 માથા ભારે માણસો રંજાડ બહુ કરે. સ્વામી કીધું કે સ્વામી આ મંદિર તો થયું, હરિભક્તો આવે છે, પણ આ થોડોક ત્રાસ વધી ગયો છે. સ્વામી કે ના બોલાવો, હું સમજાવું. અરે સ્વામી અહીંયા આવે તો એ સ્વામી કે આવશે, જાઓ મારું નામ દેજો. આ તો મહાપુરુષ છે બાપ, એના સંકલ્પોના ભગવાન ભળેલા હોય છે. એ ગયા સ્વામી પાસે આવ્યા, ઓલા પગે લાગ્યા. એને લાગ્યું હા તો કોઈ મહાન સંત લાગે છે. ઘણી વાર બેઠા અને વાત કરી, એલા તમે આ હરિભક્તોને હેરાન કરો છો, લોકોને રંજાડ કરો છો, તેમ મરીને જમપુરીમાં જાઓ ને, જમ તમને ધોકા મારશે. આ તો સ્વામીની સીધી સાદી સરળ વાતો. મા બાપ તમે જેમ કહો એમ ભાવ થઈ ગયો ને, વાત મનાણી હો. ભલે સ્વામી આજથી હવે રંજાડ બંધ. અને એમ રંજાડ ગામમાં બંધ થઈ. એમાં મંદિરના સતનું કામ ચાલતું હતું. હું વાત એ કરતો હતો કે મહાપુરુષના વચનમાં જો વિશ્વાસ આવી જાય તો કેવા સુખિયા થઈ જતા હોય છે. એ મંદિરની સત ભરાતી હતી. એમાં ચોમાસાનો વરસાદ થયો, વાવણી ટાઈમ, બધાય તો હરિભગત હોય, અડધા હોય, પણ હવે વાવણી તો વાવણી કહેવાય. સતનું કામ ચાલુ. સ્વામી કે એલા સત અધૂરી રહે. બધાને કીધું હરિભક્તોને કે એલા સત ભરાય પછી વાવવા જજો, હમણાં ઉતાવળ ન કરતા વાવણીની. પણ સ્વામી કે ભગવાન બધું સારું કરશે. હવે એમાં 5-10 જણા રોકાણા અને બીજા બધાય ક્યાં વાવવા, તે વાવણી વાવી દીધી. જોઈએ એવી હજી વરસાદ એટલો બધો આવ્યો નહોતો, પણ અડધું પડતું એટલે બધાય ચોમાસાનો સમય હતો એટલે વાવણી તો કરી દીધી. એ સત ભરાઈ ગઈ, મંદિર પૂરું થઈ ગયું. એટલે હવે તો ઓલું સુકાઈ ગયું, એટલે વાવવા તો કાંઈ 5-7 દી પછી તો જાય નહીં. એટલે જે સેવા કરતા હતા એ કાંઈ વાવવા ગયા. સ્વામીએ જતા કીધું કે હમણાં વાવણી ન કરતા. ભલે સ્વામી વચનમાં વિશ્વાસ હોય તો થાય ને બાપા. સ્વામી તો ત્યાંથી આવતા રહ્યા, પણ પછી એ વરસાદ ગયો, ઓલાને ઉગ્યું ને બધું સુકાઈ ગયું, અને ફરીવાર પાછો વરસાદ થયો અને બીજી વાર વાવણી કરવી પડી. ત્યારે ઓલા હરિભક્તોને એમ થયું કે સ્વામી આપણા દાણા બચાવ્યા. જો આપણે ગયા હોય તો આપણે જાત. મોટા પુરુષ છે, મહાપુરુષ છે, અને ભગવાનનું કામ છે. એ કોઈ દી ક્યારેય નિષ્ફળ જતું હોતું નથી. એમ પૂજ્યપાદ જોગી સામે આ ઢોલડા ગામ છે, હમણાં અમે ગયા હતા મારસેરી પધરામણી. તો ત્યારે જમીન એ બધા ઇન્ડસ્ટ્રી એરિયા, એટલે થોડોક કારખાના કરતા હતા ને, તો જમીનના પૈસા થોડાક સારા આવતા હતા. એટલે હરિભક્તો મીના થોડી વેચવા. 8-10 હરિભક્તોને સ્વામીએ કીધું, વેચવાળા હતા કે તમે હમણાં જમીન કાઢતા નહીં હો, વેચતા નહીં. પણ સ્વામી બહુ ભાવ આવે છે, છોકરા કારખાના કરશે અમારા, અને અત્યારે તો સ્વામી કે કાઢતા નહીં, રાખજો. અને 10-12 હરિભક્તોએ જમીન રાખી. આજે વીઘાના 10-10 કરોડ રૂપિયા છે, જે 5-5 લાખમાં વેચી નાખતા હતા. મોટા પુરુષનું વચન છે બાપ. જો મનાઈ જાય તો સુખિયા થઈ જાય, પણ મનાવવું અઘરું હોય છે હો. સામે લાલચ હોય, દેખાતું હોય, અને એમાં કોઈ રોકે તો રોકાવું થોડુંક અઘરું લાગે છે. ઘણીવાર પૂજ્યપાદ જોગી સ્વામી કહેતા, ગાડી લઈને કોઈ અમદાવાદથી કે મુંબઈથી આવ્યો હોય ને, તો સ્વામી એમ બેસે પાસે થોડીક વાર કે એલા આજ જાતો નહીં, આજ રોકાઈ જાય છે, કાયમ કે બપોર પછી નીકળશે. ઘણા સ્વામીના વચ્ચે રોકાઈ જતા, અને ઘણા સાહસ કરીને જાતા તો ઠેકાણે પડી જતા. આ તમારે અમદાવાદનો દાખલો નામ લઈ લો. સ્વામી ગયેલા દુકાન ખોલતો નહીં. 2-3 વખત કીધું અમારે ચપૈયા જવું હતું, 3 વખત કીધું, પાક્કા હરિભગત. સ્વામી કે હમણાં 2-3 દી ધંધો ન કરવો, જુહાપુરામાં એમની દુકાન.
તે રોકાઈએ. સ્વામી કે સારું, સામે કીધું છે ને એટલે હમણાં આવે ધંધો આજ નહીં કરીએ. પણ દુકાન તોય ખોલીને અગરબત્તી કરીને ગયા. એ અનાડી લોકો ત્યાંથી નીકળ્યા ને 22 ખંજર માર્યા. કેટલા? અને લાશ રેકડી પર નાખી દીધી. સ્વામી તો છપી અમે તો નીકળી ગયા. 3 વખત સ્વામી કીધું હમણાં ધંધો ન કરવો, કે હમણાં દુકાન ન ખોલવી. વજનમાં વિશ્વાસ આવી જાય તો કામ. ભગત પ્રેમી હતા, રોજ દર્શને આવતા જ. અને એણે એ નક્કી કર્યું સ્વામી ના પાડે એટલે ધંધો પણ કરવો નથી, પણ દુકાન ખોલીને કે અગરબત્તી કરીને પછી બંધ કરીને આવતા રહેવું. પણ છતાંય બહુ આ બધું અઘરું હોય છે હો. જલ્દી ઘરે ઘૂંટડો ઉતરતો નથી, અને ઉતરી જાય તો કામ થઈ જાય. આપણે વાત તો એ કરતા હતા કે ભગવાન કે મહાપુરુષની ક્રિયા છે ને એ બધી અલૌકિક હોય છે, એ આપણા સમજની બહાર હોય છે. એમાં કેવળ ને કેવળ દિવ્ય દ્રષ્ટિ રાખવાની. કેવી? દિવ્ય દ્રષ્ટિ અને સદભાવના. સંતો મહારાજ એવું નહીં, હરિભક્તોમાં પણ જો દિવ્ય બુદ્ધિ હોય, સદભાવના હોય, આ મહારાજનો છે તો કોઈ દીનો અભાવ કે અવગુણ આવે નહીં. નહીંતર મનુષ્ય બુદ્ધિ આવતા વાર લાગે નહીં. ભગવાને પ્રાર્થના કરી કે હે મહારાજ, એ સંતોમાં, ભક્તોમાં અને ભગવાનમાં તો આવવાનો જ ન હોય, છતાંય મન છે ન ઘડવાના ઘાટ ઘડે. કોઈ દી અમને બીજો ભાવ ન થાય એવી કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ. સ્વામિનારાયણ.